तो हेलो नमस्कार विद्यार्थी मित्रों, आपणी चेनल में तमारुं स्वागत है। तो आजना विडियो में हूँ तमने जणाववानो छुं के जे 12 कॉमर्सना विद्यार्थीओ छे एणे पूरक परीक्षा माटे फॉर्म भर्युं हशे। हवे एवा विद्यार्थीओनी पूरक परीक्षानी तारीख आवी गई छे अने तेनुं टाइम टेबल एटले के शेड्यूल पण आवी गयुं छे। तो ए शेड्यूल विशेनी तमाम माहिती अने साथे साथे बोर्ड तरफथी जे माहिती आपवामां आवी छे एटले के सूचनाओ आपवामां आवी छे ए पण तमने जणाववानो छुं। तो विडियोने एंड सुधी जोजो तो बधी ज डिटेल्स तमने मळी रहेशे। सौथी पहेला 23/6/2025 એટલે કે 23 જૂન 2025 ને સોમવારના દિવસે તમારે પહેલું પેપર રહેવાનું છે આંકડાશાસ્ત્રનું। જે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર માટે પૂરક પરીક્ષાનું ફોર્મ ભર્યું છે એવા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રનું પેપર રહેવાનું છે। હવે એનો ટાઈમ રહેવાનો છે 10:30નો, 10:30 થી લઈને 1:45 સુધીનો। હવે એનો ટાઈમ કઈ રીતે છે, 10:30 થી 1:45 કઈ રીતે હોય બધો ટાઈમિંગ, એ બધું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ, બરાબર। સૌથી પહેલાં આપણે 23 તારીખે જે પેપર છે એ આંકડાશાસ્ત્રનું રહેશે। ત્યાર પછી 24/6/2025 ને મંગળવારના દિવસે અર્થશાસ્ત્રનું પેપર રહેવાનું છે। એનો ટાઈમ પણ 10:30 થી લઈને 1:45 સુધીનો છે। તારીખ 25/6/2025 બુધવારના દિવસે તમારું પેપર રહેવાનું છે ગુજરાતીનું। જે વિદ્યાર્થીઓનું ગુજરાતી મીડિયમ છે એને ગુજરાતીનું, ઇંગ્લિશ મીડિયમ છે એને પણ ગુજરાતીનું। એવી જ રીતે ઇંગ્લિશ મીડિયમવાળાને ઇંગ્લિશનું રહેશે અને ગુજરાતી મીડિયમવાળાને પણ ઇંગ્લિશનું રહેશે। એટલે કે જે પણ મીડિયમ હોય તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એ પેપર રહેવાના છે, બરાબર। તમારે તારીખ 25ના દિવસે। ત્યાર પછી 26/6/2025 એટલે 26 જૂન 2025 ને ગુરુવારના દિવસે તમારે વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BAનું પેપર રહેવાનું છે। એનો ટાઈમ પણ 10:30 થી લઈને 1:45 સુધીનો છે। ત્યાર પછી 28/6/2025 ને શનિવારના દિવસે તમારું પેપર રહેવાનું છે કમ્પ્યુટર પરિચય। હવે જે વિદ્યાર્થીઓને ચિત્ર સિલેક્ટ કર્યું હોય, પછી હેલ્થ કેર સિલેક્ટ કરી હોય, એગ્રીકલ્ચર સિલેક્ટ કર્યું હોય, બ્યુટીનું જે આવે છે એ સિલેક્ટ કર્યું હોય, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેરનું સિલેક્ટ કર્યું હોય, એ બધા વિદ્યાર્થીઓને આ દિવસે પેપર આવવાનું 28/6/2025ના દિવસે। નોર્મલ કમ્પ્યુટર જ બધા વિદ્યાર્થીઓને હશે કમ્પ્યુટર પરિચય, એટલા માટે આપણે કમ્પ્યુટર પરિચય અહીં લખ્યું છે અને એનું પેપર રહેવાનું છે આપણે 28 તારીખે, બરાબર। 10:30 થી 1:45નો સમય રહેવાનો છે। ત્યાર પછીનું પેપર છે 30 તારીખ 30/6/2025 ને સોમવારના દિવસે નાવાના મૂળ તત્વ એટલે એકાઉન્ટનું પેપર। હવે વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટમાં ખૂબ જ તૈયારી કરજો। એકાઉન્ટ તમને અઘરું લાગતું હોય તો આ વખતે પણ આપણે એ પેપર દઈ અને પાસ થઈ જવાનું છે ગમે હાલ ઉપર, ને આના વર્ષે આગળ એડમિશન લઈ લેવાનું છે। એટલે આપણે પૂરક પરીક્ષાનો લાવો મળ્યો છે તો એનો લાભ ઉઠાવી લેવાનો છે આપણે, બરાબર। તો મિત્રો તમારે કોમ્પ્યુટરનું પેપર છે, કોમ્પ્યુટર પરિચયનું, એ પેપરની અંદર તમારે OMR સિસ્ટમ રહેશે, MCQ જ આવવાના છે। એટલા માટે તમારો એનો ટાઈમ રહેવાનો છે 10:30 થી લઈને 12:45। તમારે 10:30 થી પેપર શરૂ થશે એટલે કે 10:30 થી લઈ અને 10:45 સુધી તમારે પેપર હાથમાં આપશે એટલે પેપર રીડ કરવાનો સમય મળશે। 10:45 થી લઈને 1:45 સુધી તમારે પેપર લખવાનો સમય રહેવાનો છે। વિદ્યાર્થી મિત્રો આ તમને સરળ ભાષામાં સમજાઈ ગયું છે। હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતના ક્વેશ્ચન હોય તો તમે અમને કહી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સે પાસ થાવ, કેવું પેપર આવે છે, કેટલું લખવાનું હોય છે, કઈ રીતે લખવાનું હોય છે, બધા વિષયના વિડીયો આપણી ચેનલમાં આવતા રહેતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી સાથે જોડાયેલા રહો। પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, બધી જ માહિતી કઈ રીતે જોઈ શકશો અને બધી ફૂલ ડિટેલ સાથે તમને આપવાનો છું અને આપતો રહું છું દર વર્ષે। તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।